સીએનજી ગાસ્કેટ ગાડી કાળ બનીને આવી અને યુવકને ભરખી ગઈ। અમદાવાદમાં તેજ રફતારે વધુ એક યુવકનો જીવ લીધો। નારણપુરા લાડલી સાડીના શોરૂમ નજીક મોડી રાત્રે બેફામ દોડતા સીએનજી ગાસ્કેટ ગાડીએ યુવકની અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું। અકસ્માતની ઘટનાના અરેરાટી પમાડે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। 20 વર્ષનો યુવક વેદાંત મોદી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો। એ જ સમયે પૂરપાટ દોડતી ગાડી આવી અને યુવકને ટક્કર મારી। અકસ્માતમાં યુવક નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી અને તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને આ મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો બેફામ બનેલા વાહનોના કારણે વારંવાર અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં તેજ રફતારે વધુ એક નિર્દોષ યુવકનો ભોગ લીધો છે। અમદાવાદના નારણપુરા 4 રસ્તા પાસેનો આ બનાવ છે। જોઈ શકો છો આપ જે સવિતા સોસાયટી આવેલી છે તેની સામેના રોડ ઉપરથી ગત મોડી રાત્રે થલતેજનો 20 વર્ષીય યુવક છે તે પોતે અહીંથી એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન તેને એક મિની ટ્રક ચાલકે ટક્કર મારી હતી અને તેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ નીપજ્યું હતું। જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલમાં આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આડેધડ થતા રિક્ષા પાર્કિંગના કારણે અહીં અનેક અકસ્માતો થાય છે। રોડ પર બેફામ રીતે થતા પાર્કિંગને લઈને મનપા કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ છે। અહીંયા આગળ બેફામ અહીંયા લોકો પાર્કિંગ કરે છે। લગભગ 1 થી 2 3 રિક્ષાઓ રોડ કવર કરીને ઊભી રહે છે। એના કારણે શું થાય છે કે જે ટર્નિંગ ઉપરથી જે બી વ્હીકલ આવતું હોય ને એ વ્હીકલ સીધું ત્યાં આગળ કોઈ બી આવે તો સીધું અંદર લેવા જાય તો ફાટક સાઈડથી જે બી ગાડી આવે ને એ સીધી ત્યાં આગળ કવર થાય। અમે અગાઉ બી આવા 2-3 એક્સિડન્ટ અહીંયા નજર સામે જોયેલા છે અને અવારનવાર અહીંયા એક્સિડન્ટ થતા હોય છે। એટલે આ રિક્ષાનું પાર્કિંગ સમસ્યાના કારણે જ આ બધું સર્જાય છે। શું કાર્યવાહી થવી જોઈએ? આપ શું કહી રહ્યા છો? કોણે કાર્યવાહી કરવી જોઈએ? કાર્યવાહી તો સરકારે કરવી જોઈએ, નગરપાલિકાએ કરવી જોઈએ। એનું જે પાર્કિંગની જે મેટર છે એ સોલ્વ કરવી જોઈએ।